હેલો દોસ્તો, તો નવા વ્લોગમાં સ્વાગત છે। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયો કરીએ ચાલુ। પપ્પા બનાવે છે તમાકુ, મમ્મી બેઠી છે દહીંનું કરવા, બાજુમાં રઘુ બેઠો છે ઢોરવા। એ એવું કરે બાદરી ઢોર લે દહીંનું કરે બાને શેણ આવ્યો હું કર આજ એ ઈરમ પેલા બાપા જા દહીંનું કરાવવા જાય। આ તો ઓય આયો જા પેલા કાકો બોલાવજો રઘુ આપણે પર દરાવા જઈએ હો જો બાદ રઘુ એવું કરે એટલે એ શાકભાજી તા મમ્મીનું હટવા દે, તું રવા દે ધોવું છે। તો ગાઈઝ અમારા રઘુ તો શાક ધોવો છે અને આ પોણી બોણી બધું શાક બહાર નીકળી ગયું રે। રઘુ ધોઈને વાટકામ નાખો યાર, લે વાટકામ નાખો એડો એમાં નાખો ધોઈ ધોઈને, લે વાટકો તો નાખી દીધો। એ એવું કરે તું એવું કરે એટલે તું આ લઈ લેજે શાક, આ બધું શાક એ તને ધોવા આલ્યું છે આવું કરવા આલ્યું છે, લઈ લે। અમારા રઘુએ તો શાક પથારી ફેવડી નાખી। હાય ગાઈઝ, તો આજે અમારા ઘેર ફાફડા તરોય છે, મારો ભાઈ ફાફડા તરે છે, રઘુ બાજુમાં ખાવા બેસી ગયો છે। ત્રણ ત્રણ શું નાખે છે, નાખું મેં ચાર પાંચ ફટફટ તરાઈ જાય। ફટફટ તર ચાર પાંચ ના ખાવ આ વખત। રઘુ તું ડાયરેક્ટ ખાવાનું રાખો ગરમ ગરમ। તો રઘુએ તો ગરમ ગરમ ફાફડા ચાલુ કરી દીધા ખાવાના, એટલે ઠરવા દે બળી જઈએ। રઘુ એવું ખોદ બેટા ફાફડા, આ કાકા બે ફાફડા તરે। હાય ગાઈઝ, તો અમારા ડેલી વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।